નમસ્કાર. ચાલો આજે ગુજરાતના ઇતિહાસના એક એવા પાનાને ઉખેડીએ જેના વિશે કદાચ બહુ ઓછી વાત થાય છે. આજે આપણે વાત કરીશું મિનળ દેવી વિશે, જે ફક્ત એક રાણી નહોતા પણ ગુજરાતના સુવર્ણ યુગના સાચા શિલ્પી હતા. ગુજરાતના ઇતિહાસમાં સિદ્ધરાજ જયસિંહનું નામ તો આપણે સૌએ સાંભળ્યું જ છે. એમનું શાસન સુવર્ણ અક્ષરોમાં લખાયેલું છે. પણ શું ક્યારે એવો વિચાર આવ્યો કે આટલા મહાન રાજાના ઘડતર પાછળ કોનો હાથ હશે? એ કોણ હતું જેણે માત્ર એક રાજકુમારને જ નહીં પણ આખા રાજ્યને સાચો રસ્તો બતાવ્યો? તો ચાલો એમની આખી કહાણીને શરૂઆતથી સમજીએ. મિનળ દેવીની આ સફર એક રાજકુમારી તરીકે શરૂ થઈ અને ગુજરાતના ઇતિહાસને એક નવો આકાર આપનારી એક શક્તિશાળી શાસિકા તરીકે પૂરી થઈ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે મિનળ દેવી હતા કોણ? તેઓ સોલંકી વંશના રાણી હતા. પણ એમની ઓળખ બસ આટલી જ નથી. રાજા કર્ણદેવના પત્ની અને સિદ્ધરાજ જયસિંહના માતા હોવા ઉપરાંત તેઓ પોતે એક ખૂબ જ કાબેલ અને કુશળ શાસક હતા. એમની બુદ્ધિ, એમની ધર્મ પ્રત્યેની નિષ્ઠા અને પ્રજા માટેની એમની દયાની વાતો આજે પણ યાદ કરાય છે. એવું નથી કે આ બધા ગુણો એમનામાં રાતોરાત આવી ગયા. ના, આના બીજ તો એમના બાળપણમાં જ રોપાઈ ચૂક્યા હતા. કર્ણાટકના રાજકુળમાં એમનો જન્મ થયો હતો અને નાનપણથી જ તેઓ ખૂબ બુદ્ધિશાળી અને શિસ્તબદ્ધ હતા. રાજકારણમાં એમને ઊંડો રસ હતો અને લોકો એમને માત્ર એમની સુંદરતા માટે જ નહીં પણ એમની ઊંડી સમજદારી માટે પણ ઓળખતા હતા. અને પછી તેમના લગ્ન થયા સોલંકી રાજા કર્ણદેવ સાથે. આ લગ્ન એમને ગુજરાતની રાજધાની અણહિલવાડ પાટણ લઈ આવ્યા. પણ અહીં આવીને તેઓ માત્ર રાજમહેલની શોભા બનીને ન રહ્યા. એમણે રાજ્યના કામકાજમાં સક્રિય રીતે ભાગ લેવાનું શરૂ કર્યું અને રાજાના એક મુખ્ય સલાહકાર પણ બન્યા. પણ પછી જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે બધું બદલી નાખ્યું. એક દુઃખદ ઘટનાએ મિનળ દેવીને એક એવી જગ્યાએ લાવીને ઊભા કરી દીધા જ્યાં એમની પર એક બહુ મોટી જવાબદારી આવી પડી. જરા આ ઘટનાક્રમ પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે એમના જીવનમાં કેટલા ઝડપી ફેરફારો આવ્યા. તેઓ રાણી બન્યા, પછી માતા બન્યા અને અચાનક રાજા કર્ણદેવના અવસાન પછી વિધવા બન્યા. બસ એ જ ક્ષણથી એમને રાજ્યના સંરક્ષકની, રાજ્યના પાલકની ભૂમિકા નિભાવવી પડી. રાજાના મૃત્યુ સમયે સિદ્ધરાજ જયસિંહ હજી નાના હતા, એક બાળક. એટલે મિનળ દેવી સામે એક સાથે બે મોટા પડકાર હતા. એક તો પોતાના દીકરાને એક સારો અને સક્ષમ રાજા બનાવવાનો હતો અને બીજું આખા ગુજરાતના વિશાળ રાજ્યનું શાસન સંભાળવાનું હતું. અને એમણે આ બંને જવાબદારીઓ એવી ખૂબીથી નિભાવી કે ઇતિહાસમાં એમનું નામ ગુજરાતના શિલ્પી તરીકે અમર થઈ ગયું. એમણે માત્ર રાજ નથી કર્યું પણ આખા રાજ્યને જાણે નવેસરથી ઘડ્યું. એમના શાસનનો આ જ તો મૂળ મંત્ર હતો. એમની દરેક નીતિ, દરેક નિર્ણય પાછળ ન્યાય અને ધર્મનો પાયો રહેતો. સત્તાનો ઉપયોગ હંમેશા લોકોના ભલા માટે જ થવો જોઈએ એવું તેઓ માનતા. સૌથી રસપ્રદ વાત એ છે કે એમનું વિઝન કેટલું સ્પષ્ટ અને વ્યવહારુ હતું. એમને ખબર હતી કે રાજ્યની સમૃદ્ધિનો આધાર ખેતી છે અને ખેતીનો આધાર પાણી છે. એટલે એમણે ઠેર ઠેર તળાવો અને સરોવરો બંધાવ્યા જેથી પ્રજાને ક્યારેય પાણીની તંગી ન પડે. પણ વાત અહીં જ નહોતી અટકતી. પાણી અને ભૌતિક સુવિધાઓની સાથે સાથે એમણે રાજ્યના સાંસ્કૃતિક વારસાને પણ ખૂબ સમૃદ્ધ બનાવ્યો. એમણે મંદિરો બંધાવ્યા, બીજી જાહેર સુવિધાઓ ઊભી કરી. મતલબ કે પ્રજાના જીવનના દરેક પાસાને વધુ સારું બનાવવાનો પ્રયત્ન કર્યો. તો આ તો થઈ એમના કામની વાત. પણ તેઓ એક વ્યક્તિ તરીકે, એક શાસક તરીકે કેવા હતા? ચાલો એમના વ્યક્તિત્વને થોડું નજીકથી જોઈએ. એમના જે ગુણો હતા એની સીધી અને સકારાત્મક અસર રાજ્ય પર જોવા મળતી હતી. જેમ કે તેઓ ન્યાયી અને દયાળુ હતા, એટલે પ્રજા હંમેશા સુરક્ષિત અનુભવતી. તેઓ બુદ્ધિશાળી અને દૂરનું વિચારનારા હતા, એટલે રાજ્યનું શાસન એકદમ સ્થિર રહ્યું. અને એમના ધાર્મિક સ્વભાવને કારણે આખા સમાજને એક નૈતિક દિશા મળી. અને આ જ કારણ હતું કે લોકો એમને માત્ર રાણી કે રાજમાતા તરીકે નહોતા જોતા. લોકો એમને પ્રજાની માતા તરીકે ઓળખતા હતા. કારણ કે તેઓ સાચા અર્થમાં પ્રજાના દુઃખને પોતાનું દુઃખ સમજતા હતા અને એને દૂર કરવા માટે હંમેશા તૈયાર રહેતા. તો ચાલો હવે વાતના અંત તરફ જઈએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે મિનળ દેવી પોતાના પાછળ કેવો વારસો મૂકીને ગયા. એક એવો વારસો જે આજે પણ જીવંત છે. એમણે બંધાવેલા તળાવો અને મંદિરો તો એમનો ભવ્ય વારસો છે જ, પણ કદાચ એમનો સૌથી મોટો અને જીવંત વારસો તો ખુદ રાજા સિદ્ધરાજ જયસિંહ હતા. એવું કહેવાય છે કે મિનળ દેવીના માર્ગદર્શન અને ઉછેર વગર
સિદ્ધરાજ ક્યારેય આટલા મહાન રાજા ન બની શક્યા હોત. એટલે જ્યારે પણ આપણે ગુજરાતના સુવર્ણ યુગની, એની શાંતિ અને સમૃદ્ધિની વાત કરીએ ત્યારે એ યાદ રાખવું જ પડે કે એ ભવ્ય ઇમારતનો પાયો મીણળ દેવીએ નાખ્યો હતો, એક માતા તરીકે, એક રાજમાતા તરીકે અને એક શાસક તરીકે. તો બસ આટલી વાત પછી અંતમાં એક સવાલ મનમાં મૂકીને જઈએ. જરા વિચારો કે જો મીણળ દેવી ન હોત તો શું ગુજરાતનો ઇતિહાસ એવો જ હોત જેવો આજે આપણે જાણીએ છીએ? વિચારવા જેવો સવાલ છે ખરો ને? પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.